મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કિકરલા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક અજાણી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી। છરવાડામાં 1.5 કરોડની ખંડણી મુદ્દે જિલ્લા પંચાયત સભ્યના સાગીરતોનો સરપંચ પરિવાર પર જીવલેણ હુમલો। બાલડા ગામે નહેર ખાતાની જમીનમાં ગેરકાયદે દબાણ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા પરિવારજનો સામે ગુનો નોંધાયો। કપરાડામાં 2 વર્ષની બાળકી સીતાફળનું બી ગળી જતા હાલત ગંભીર બની, મદદ માટે દાતાઓ આગળ આવ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। પારડી તાલુકાના કિકરલા ગામે આવેલ ક્રિકેટના મેદાન પાસે એક મહિલાની હત્યા કરાયેલ લાશ મળતા મચી હતી ચકચાર। પારડી તાલુકાના કિકરલા ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પટેલ પારડી પોલીસને કિકરલા સારણ ગામ પાસે ક્રિકેટના મેદાનની બાજુમાં એક અજાણી મહિલા ઉંમર વર્ષ 20 થી 25 વર્ષની લાશ હત્યા કરેલ કાળા કલરની પ્લાસ્ટિકની બેગમાં વીંટાડીને ફેંકી દીધેલ હાલતમાં મળ્યા હોવાની જાણ કરી હતી। ઘટના સ્થળે પીએસઆઈ PH9ની ટીમ અને FSLની ટીમ પહોંચી ગઈ હતી। મહિલાની લાશને જોતા મહિલાની હત્યા કરીને ફેંકી દીધેલ હોવાનું જાણવા મળ્યું હતું। મહિલાએ ગળામાં મંગળસૂત્ર, લાલ લીલા કલરનો ડ્રેસ પહેરેલ હતો। મૃતકની લાશ 4-5 દિવસથી સડી ગયેલ હોય અને સ્થળ પર દુર્ગંધ આવતી હોય તેને સરકારી હોસ્પિટલના 2 તબીબોને સ્થળ પર જ બોલાવી પેનલમાં PM કરાવ્યું હતું અને નદી નજીક લાશને દફનાવી દીધી હતી। પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। જો કે થોડા દિવસ અગાઉ ઉદવાડા ગામ કોલ્લક માર્ગ ઉપર એક ડાંગરના ખેતરમાં અજાણી મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દીધેલ હાલતમાં મળેલ હતી, જે હત્યાનો ભેદ પોલીસ હજી સુધી ઉકેલી શકી નથી। ત્યાં ફરી વધુ એક મહિલાની લાશ મળતા પારડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પારડી તાલુકા ગુના માટે હબ સ્ટેશન જેવું બની રહ્યું છે, ત્યારે પોલીસ કડક તપાસ કરે અને ગુનાનો ભેદ ઉકેલે તે જરૂરી બની રહ્યું છે। હાલ ગુનાની વધુ તપાસ PSI PH9 કરી રહ્યા છે। વેલો તોડી નાખો ભાઈ, વેલા પર પગ મૂકી દે, તોડી નાખે વેલો કા તો ઉપર જવા દે વેલાને। ગોવાડિયા જે અમારા ગામના જ છે ગોવાડિયા, એવો જો ઢોર ચારવા માટે આવેલી સવારે જેઓને ખબર પડી કે કોઈ લાશ પડેલી હતી નદીમાં, નાની સરખી નદીમાં। જેઓએ અમારા ગામવાળા વ્યક્તિને જાણ કરેલી, જે ગામવાળાએ મને ફોન કરેલો। જે હું સ્થળ પર જોતા કે કોઈ લાશ ખરેખર પડેલી છે એ સ્થળ પર જોઈ નિરીક્ષણ કરી પછી હું પોલીસવાળાને ફોન કરેલો। તો પોલીસવાળા 5-10 મિનિટમાં આવીને સ્થળ પર તપાસ કરીને જોયું ખરેખર કોઈ એ મતલબ એકદમ 2-4 દિવસની હાલતમાં ખરાબ વાસ આવે એવી વાસ આવે એવી હાલતમાં હતી, જે ખરેખર પછી આગળ એમના દાદાએ કોઈ ફોન કરી જાણ કરેલ છે ઉપર અધિકારીઓને, પોલીસવાળા કાળી કોથરીમાં અને ફાટેલી હાલતમાં છે, જે ખરેખર કોઈ લેડીઝ જ છે એવું લાગે છે। કે કિકરલામાં જે ક્રિકેટનું મેદાન છે સારણ તરફનું, ત્યાં આગળ જે પાણીનો રસ્તો છે, પાણીની નીક છે, ત્યાં એક પ્લાસ્ટિકના બેગમાં લપેટેલી કોઈ માણસની લાશ અહીંયા પડી છે। આવી હકીકત મળતા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે આ સ્થળ ઉપર આવી પહોંચેલા। આ સ્થળ ઉપર આવી અને હાલની પરિસ્થિતિ આ લાશને જે તે જગ્યાએથી અમે બિલકુલ બહાર કાઢી છે। પ્રથમ દ્રષ્ટિએ જોતા આ લાશ એ કોઈ સ્ત્રીની છે। હજી સુધી આ લાશની કોઈ ઓળખ થઈ શકી નથી। ઓળખ વિધિ વિશે જે અત્યારે લાશ ઉપરથી જે કપડાં મળ્યા છે એ પ્રકારના વર્ણનવાળી જો કોઈ સ્ત્રી કોઈ જગ્યાએ ગુમ થઈ હશે અને પોલીસ ચોપડે નોંધાઈ છે તો એ શક્યતાઓ છે કે લાશની ઓળખ થઈ શકશે। આ ઉપરાંત જે DNA પ્રોફાઇલ્સ માટેના જે ટેસ્ટ કરવામાં આવશે એ ટેસ્ટમાં પણ જો કોઈ એવી હકીકત મળશે અને કોઈ એના વાલી વારસ હશે અને એની સાથે DNA પ્રોફાઇલ મેચ થશે તો ચોક્કસ આ લાશની ઓળખ થઈ શકે। વાપીના છરવાડા ખાતે ફરી એક વખત 2 જૂથ વચ્ચે બન્યો મારામારીનો બનાવ। વાપીના છેવાડે આવેલા છરવાડા ગામના જલારામ મંદિર નજીકના વિસ્તારમાં નવા વર્ષની મધરાત્રિએ ગામના સરપંચ અને તેમના સાથીઓ પર જીવલેણ હુમલો થયો હતો। ગામના મધ્યમાં આવેલ આ જગ્યા પર મધરાતે બનેલ બનાવને લઈને દોડધામ મચી ગઈ હતી અને સરપંચ પર જીવલેણ હુમલો કરનાર અન્ય કોઈ નહીં
પરંતુ ગામના જ આગેવાન અને વલસાડ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય ભાવિક પટેલ અને તેમના સાથીઓ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે. છરવાડાના સરપંચ હેમંત પટેલ તેમના અન્ય સાથીઓ સાથે આ સ્થળ પર ઊભા હતા એ વખતે ગામના જ આગેવાન અને વલસાડ જિલ્લા પંચાયતના કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલ ભાવિક પટેલ અને તેમના સાથીઓ હથિયારો સાથે પૂરી તૈયારીએ આવીને સરપંચ પર તૂટી પડ્યા હતા. સાથે સરપંચની સાથે રહેલ તેમના સાથીઓને પણ ઢોરમાર મારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી આ અંગેની તપાસ હાથ ધરી હતી. હુમલામાં ગંભીર ઘાયલ સરપંચ અને તેમના સાથીને સારવાર માટે વાપી ગુંજન સ્થિત હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સરપંચની ફરિયાદના આધારે પોલીસે આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાતના રોજ 1 થી 1:30 વચ્ચે છરવાડા ગ્રામના સરપંચ હેમંતકુમાર પટેલ નાઓ જલારામ મંદિર છરવાડા સાથે બેઠેલ હતા. ત્યારબાદ મિટિંગ પૂર્ણ કરી પોતાના મિત્ર રાજુભાઈના ત્યાં બેસેલ હતા. તે દરમિયાન જિલ્લા કોંગ્રેસના સભ્ય ભાવિકભાઈ પટેલ જેઓ અને તેમના 2 ભાઈઓ અને એમના મિત્ર શૈલેષભાઈ લાકડા હાથમાં લઈ હેમંતભાઈ તથા તેમના આવેલા સાથે મિત્રોને પકડી લાકડાના અને હેઠથી મારામારી કરેલી, જેમાં છરવાડા ગ્રામના સરપંચ હેમંતભાઈ અને તેમના મિત્ર દિવ્યેશભાઈને માથાના ભાગે અને હાથના ભાગે ઈજા થયેલ છે, જેઓને હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. તેની જાણ થતાં પોલીસે હેમંતભાઈ સરપંચ છરવાડાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરી. હાલ ફરિયાદીના કહેવા મુજબ હેમંતભાઈ સરપંચ છરવાડા ગ્રામના કહેવા મુજબ ફરિયાદમાં કે આ ભાવિકભાઈ પટેલ કે જેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ સભ્ય છે, જેઓએ ઘણી બધી અરજી રેવન્યુ વિભાગમાં અને જિલ્લા પંચાયત અને મામલતદારશ્રી કલેક્ટરશ્રીને કરેલ હોય, જેમાં છેલ્લા 1.5-2 વર્ષમાં 50થી ઉપર જેટલા ફ્લેટ છરવાડા રમજાનવાડી વિસ્તારમાં સરપંચ મારફતે પાસ કરવામાં આવેલા હોય અને જેના ભાગરૂપે તેઓએ 1.5 કરોડ રૂપિયાની ખંડણી સરપંચ હેમંતભાઈ પાસે માંગેલી હોય અને તેમાં તે આપવામાં નિષ્ફળ ગયેલા હોય અને આપવાની ના પાડેલી હોય, સમાધાન થયેલ ન હોય, તે અદાવત રાખી આજ રાતના રોજ ભાવિકભાઈ, તેમના 2 ભાઈઓ પુનિત ઉર્ફે નૈનેશ, દેવાંગ અને શૈલેષ ખાપુ પટેલ નાઓ એક સમ થઈ પોતાનો બળદેવ પારલાવા માટે સદર ગામના ફરિયાદીને અને તેમના મિત્રોને લાકડાના ફટકાથી અને મૂંઠમાર મારેલ છે. આરોપીઓની તપાસ સર્વિસ કરતા આરોપીઓ ફરાર થઈ ગયેલ છે અને આરોપીઓની શોધખોળ તમામ પ્રકાર રીતે ચાલુ કરવામાં આવેલ છે. જ્યારે રાત્રે જલારામ બાપાની મિટિંગ ચાલતી હતી તે 11-11:30 પતી એટલે રાજુભાઈ અહીંયા ઘરે જમવા માટે આવીને પછી એને અમારા સરપંચભાઈનો ફોન આવ્યો હતો. એટલે સરપંચભાઈ ઘરે જ્યારે મિટિંગ હતી ત્યારે સરપંચભાઈ ઘરે હાજર નથી હતા. એટલે રાજુભાઈ નીચે ઉતરીને સરપંચ અહીંયા આગળ રોડ પર આવ્યા. એટલે એ લોકો વાતચીત અમારા જલારામ બાપાની જ ચાલતી હતી, જે મિટિંગની. તો સરપંચભાઈએ પૂછ્યું કે આપણે મિટિંગની હું પૈતું કે નહીં પૈતું એટલું માટે પૂછ્યું. એટલે જ્યારે એ લોકો ત્યાં આગળ મારે આ લોકો પીવા બેહેલા હતા, ભાવિક કુમાર, એ લોકો દેવાંગ, શૈલેષ, એ લોકો પીને પછી જ્યારે હેમંતભાઈ હાજર આવ્યા હતા એની પાછળ આવીને લાકડા તોડીને મારામારી જ કરવા લાગી. એ લોકોને જરા અમારા હેમંતભાઈ આ ગામનું કામ કરતું એ લોકોને ગમતું જ નથી હતું. એટલે એને જ્યારે એના માટે કંઈ ને કંઈ એ લોકો શોધ્યા જ કરે, પેપરના પાને ચડાવ્યા જ કરે. એટલે હેમંતભાઈને એ લોકો મારવા માટે એ લોકો ઈચ્છતા હતા, તે આજે એને માર્યો. 12:30 કલાકે આમાં છરવાડા પટેલ ફળિયામાં હેમંતભાઈ, રમણભાઈ, અમારા સરપંચશ્રી રાજુભાઈ, ચંદ્રકાંતભાઈ, હેમિંગ્સભાઈ અને નીતિનભાઈ અમે ઉભા રહીને મંદિરના જે ચર્ચા વિચારણા કરતા હતા. એમાં અચાનક ભાવિકભાઈ રમેશભાઈ પટેલ જે વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય છે કોંગ્રેસના, એઓ અને એમના ભાઈ દેવાંગ રમેશ પટેલ અને એમના બીજો ભાઈ છે નૈનેશ રમેશ પટેલ અને શૈલેષ કાબુ પટેલ અચાનક આવીને અમારા પર હુમલો કર્યો. તેમાં મને પણ માથામાં ગંભીર ઈજા પહોંચી છે. અમારા હેમંતભાઈ રમણભાઈ પટેલને પણ માથામાં બહુ ઘણી ઈજા પહોંચેલી છે. હાથ ફ્રેક્ચર છે, આંગળી ફ્રેક્ચર છે અને એમને પણ ઘણી ઈજા થઈ ગઈ છે. ભાવિકભાઈએ ચૂંટણીલક્ષી અને ગ્રામ પંચાયતના કામોલક્ષી એ ચૂંટણી અદાવત રાખીને હેમંતભાઈ પર ઓચિંતા વારંવાર હુમલો કરવાની
કોશિશ કરે છે. એ હેમંતભાઈ પાસે 1.5 કરોડ રૂપિયાનો કે તેમાં 1.5 કરોડ રૂપિયા નહીં આપે તો પોતાને જાનથી મારી નાખીશ, 1.5 કરોડ રૂપિયા નહીં આપશે તો પોતાને જાનથી મારી નાખીશ. એ એ લોકો કેટલા દિવસથી ધમકી પણ આપતા હતા. એટલે કાલે તો આવીને એ લોકો ઓચિંતો હુમલો કરી અમને લોહી લોહાણ કરી હોસ્પિટલ ભેગા કરી દીધા. કાલે જન્મદિનની મિટિંગ હતી એ પછી અમે લોકો ચર્ચા કરતા હતા હિસાબની. ત્યાં ઊભા હતા તો દિવાંગ છે, દિવાંગ કરીને એ લાકડો લઈને આવ્યો, એની પછાડી ભાવિક અને શૈલેષ આવ્યો. આવીને દિવાંગે પકડીને અને ભાવિક અને શૈલેષ મારવાનું ચાલુ કરી નાખ્યું પકડાવ્યું. 1.5 કરોડ રૂપિયા જે માગેલા ગ્રામ પંચાયતમાં કે આટલા પ્લાન પાસ કર્યા છે, મને આટલા પૈસા આપી દો. એ પૈસા આપણે આપ્યા નહીં એ વાત કરી ને એટલે આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી નાખ્યું કે પૈસા આપ્યા નથી. પારડી ખાતે દમણગંગા સરકારી જમીનમાં તબીબના બંગલાનું દબાણ કરવાના આક્ષેપો સાથે ઉપવાસ પર બેઠેલા સામે નોંધાયો ગુનો. પારડી બાલદા રોડ પાસે આવેલ નાડકરની હોસ્પિટલ નિવાસસ્થાન દમણગંગા જમીનમાં દબાણ કરવાના આક્ષેપો ફરિયાદી ચંદુભાઈ મધ્યભાઈના ઓએ કરી હતી, જેમાં કલેક્ટર તેમજ ડીએસપી અને દમણગંગા વિભાગની કચેરીમાં તેઓએ કરી હતી. જે પ્રકરણ બાદ અરજદારે ગત 28 ઓક્ટોબરના રોજ પારડી દમણગંગા હાઈવે સ્થિત આવેલ દમણગંગા કચેરીની બહાર આવેલા અરજદારના પરિવારે આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કર્યો હતો, પરંતુ આ ઉપવાસ ઉપર બેસવાની કોઈપણ પ્રકારની પરવાનગી મેળવી ન હતી, જેની સામે પારડી પોલીસે ગેરકાયદેસર ઉપવાસ પર બેસવાનો કલમના જાહેરમાં ભંગ કરેલો હોવાનો ગુનો નોંધીને ચંદુભાઈ માંડ્યા તેમજ અન્ય સામે ગુનો દાખલ કર્યો હતો અને સ્થળ પર પીએસઆઈ PH9 અને પીએસઆઈ RM સંગાડાની ટીમ પહોંચી જઈ બાંધેલ તંબુ તેમજ બેનર કબજે કરી આ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઉપવાસ પર બેસેલ અરજદારો સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તેઓની ધરપકડ મુલતવી રાખી હતી. ત્યારે સમગ્ર પ્રકરણમાં નાડકર્ણી હોસ્પિટલના તબીબ કિશોર નાડકર્ણીના બંગલાના દબાણમાં કૂતરાનું પાંજરું, સ્વિમિંગ પુલ, મંદિર, સરકારી દમણગંગા જમીનમાં કાર્ય હોવાના આક્ષેપો સામે પોલીસે સમગ્ર ઘટના દમણગંગા કાર્યપાલક ઇજનેર તપાસ બાદ બહાર આવશે હોવાનું જણાવ્યું હતું. હકીકત મળેલી કે દમણગંગા શહેરની જે કચેરી છે એની બાજુમાં 4 ઉપવાસીઓ, 2 સ્ત્રી અને 2 પુરુષ એ ઉપવાસ પર બેઠેલા છે. જે સંદર્ભે અમે તપાસ કરતા આ જે ઉપવાસીઓ હતા એમને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલી નહીં કે મંજૂરી લીધી હોય એવું અમારા ધ્યાને આવેલું નહીં. આવી એક હકીકત મળતા અમો આ ઉપવાસવાળી જગ્યાએ આવ્યા. ત્યાં આગળ ખાતરી તપાસ કરતા અત્યારે એક મંડપ બાંધેલો છે અને મંડપ ઉપર જે હેતુસર જે ઉપવાસ પર બેઠા છે એ લખાણ કરેલું છે, એવું એક બોર્ડ લગાવેલું છે. અને આ બોર્ડ અને આ મંડપ નીચે અત્યારે કોઈ ઉપવાસીઓ હાજર નથી. આજુબાજુના જે રેકડીવાળા છે એ લોકોનું વિગતવારનું નિવેદન લેતા આ ઉપવાસીઓ સવારના બેઠા હતા. ત્યારબાદ આ ઉપવાસીઓ સરકારી દવાખાને જાય છે એવું કહી અને અહીંથી ચાલ્યા ગયા છે તેવી હકીકત મળતા આ ઉપવાસીઓ વિરુદ્ધ 188 મુજબ ગુનો કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામાના ભંગ અન્વયે 188 મુજબ ગુનો દાખલ કરેલો છે. અને આ ગુનાવાળી જગ્યાએથી ઉપવાસીઓએ જે તંબુ લગાવેલો હતો, જે ટેન્ટ લગાવેલો હતો, તદુપરાંત આ ઉપવાસીઓએ જે બેનર લગાવેલું હતું એ તપાસ અર્થે અમે કબજે કરેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે. રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતો કિસ્સો બન્યો વલસાડ જિલ્લા ખાતે. 2 વર્ષની બાળકી સીતાફળનું બીજ ગળી જતા 12 કલાક મોતની સામે ઝઝૂમી અને આખરે થયો તેનો ચમત્કારિક બચાવ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નજીક આવેલ વીરક્ષેત્ર ગામે રહેતી 2 વર્ષની બાળકી સીતાફળનું બીજ ગળી જતા બાળકીની હાલત ગંભીર બની હતી. તેને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. કપરાડા ખાતે ડોક્ટરોએ ના પાડતા આ બાળકીને તેના માતા પિતા ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં પણ હાજર તબીબોએ બાળકીને વલસાડ સિવિલ લઈ જવાનું જણાવ્યું હતું. વલસાડ સિવિલના તબીબોએ તેમની પાસે આધુનિક સિસ્ટમ ના હોવાથી બાળકીને સુરત લઈ જવાનું જણાવતા બાળકીના ગરીબ આદિવાસી માતા પિતા પડી ભાંગ્યા હતા. ખિસ્સામાં પૈસા ન હતા અને બાળકીનો ઈલાજ ક્યાંથી કરાવીએ એવા વિચારો સાથે અત્યંત ચિંતામાં પડેલા માતા પિતાને વલસાડ સિવિલના એક તબીબે વલસાડ ડોક્ટર હાઉસ ખાતે મોકલ્યા, જ્યાં ભગવાન બાળકીની રાહ જોઈને બેઠા હોય તેમ તબીબો રેડી હતા. મોડી રાત્રે બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું અને 2 કલાકની જહેમત બાદ આખરે ચાંદનીએ
મોતને આપી હતી માત. સતત 12 કલાકથી મોત સાથે ઝઝુમતી ચાંદનીનું સફળ ઓપરેશન થતાં માતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો. ગરીબ માતાએ ચમત્કાર માની ડોક્ટરોનો આભાર માન્યો હતો. વિકાસશીલ કહેવાતા ગુજરાતમાં કથળેલી પરિસ્થિતિ સામે 12 કલાક સુધી મોત સાથે લથડતી ચાંદની સરકારી અનેક હોસ્પિટલમાં ફરી, પરંતુ ક્યાંય પણ તેનો ઈલાજ ન થયો. વલસાડના ડોક્ટર હાઉસના ડોક્ટરોએ વગર ફીસ લીધા વગર જ બાળકીની જિંદગી બચાવી હતી. હાલ બાળકી સ્વસ્થ છે. કથળેલી પરિસ્થિતિમાં જો સરકાર તેમની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ વધારે તો આ રીતે ગરીબ આદિવાસી લોકોએ દર ભટકવું ના પડે. જો સિસ્ટમ આવી જ રીતે ચાલશે તો ક્યાં સુધી ગરીબ આદિવાસી આવી રીતે રખડતા રહેશે? આવા અનેક સવાલો હાલ શહેરમાં ઉઠી રહ્યા છે. જો કે હવે ક્યારે આ સિસ્ટમ બદલાશે એ તો આવનાર સમય જ બતાવશે. દિવાળીના દિવસે રાત્રે એક બાળક નામ ચાંદની મોરા 2 વર્ષનું છે બાળક, જે કપરાડાથી રિફર થઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવ્યું હતું. ત્યાંથી રિફર થઈને એ વલસાડ સિવિલ હોસ્પિટલમાં, અને ત્યાંથી એ રિફર થઈને સુરત પહોંચ્યું હતું. સુરત જતાં પહેલાં જ બાળકની તબિયત ખરાબ થઈ ગઈ. તબિયત એટલા માટે ખરાબ થઈ કે બાળક જે સીતાફળનો ફળિયો આવે તે ગળી ગયું, અને એ જે છે એ શ્વાસનળીમાં અટકી ગઈ, જેના લીધે એને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડતી હતી. અને રાત્રે લગભગ 11 સાડા 11ના ગાળામાં બાળક ડૉક્ટર હાઉસમાં આવ્યું હતું, ઝેનિટ ડૉક્ટર હાઉસમાં, જેને અમે અમારી ટીમ, હું ડૉક્ટર પિયુષ, ડૉક્ટર મેઘલ, ડૉક્ટર મિતેશ મોદી જે ENT સર્જન છે, જેમણે પોતે સર્જરી કરીને એ ઠળિયાને રિમૂવ કર્યું. અને અત્યારે જે છે બાળકને ત્યારે બહુ ડિફિકલ્ટી પડી હતી, અને ત્યાર પછી એને જે છે ટ્રિક્યોસ્ટોમી એટલે કે ગળામાં કાપ મૂકીને એને ઠળિયાને રિમૂવ કરવું પડ્યું. અને ત્યાર પછી એને મશીન પર મૂકવું પડેલું. મશીન પરથી ઓવરનાઇટ પછી એને ઓક્સિજન પર રાખીને ત્યાર પછી બાળકની સ્થિતિ ધીરે ધીરે સુધારા પર આવી. અને ત્યાર પછી બાળકને જે છે અત્યારે મધર સાઇડ પર શિફ્ટ કરી દીધું છે. મોસ્ટ એ જે છે બહુ ડિફિકલ્ટ હતું. એ લગભગ 12:30 ઓપરેશનમાં લીધેલું હતું, અને ઓપરેશન લગભગ 3-1 વાગ્યાના ગાળામાં પૂરું થયેલું. અને બહુ જ ડિફિકલ્ટી પડેલી, કારણ શ્વાસનળી જે છે તેનું સૂજન બહુ જ વધી ગયેલી હતી. અને અત્યારે બાળક ભગવાનની દયાથી બહુ જ સરસ છે, બરાબર. એના માટે જેનેટ ટીમનો ખૂબ ખૂબ આભાર. વલસાડ ડૉક્ટર હાઉસમાં ડૉક્ટર કુરેશી અને એમની ટીમે જ્યારે એમને બાળકીને તપાસી તો બાળકીની હાલત ખૂબ જ ગંભીર હતી. તાત્કાલિક ઓપરેશન કરવા પડે એવું હતું. એટલે જે ENT સર્જન છે ડૉક્ટર મિતેશ મોદી, એ અને એમની ટીમે રાત્રે 1 વાગે જ્યારે બાળકીને ઓપરેશન ટેબલ પર મૂકી અને ચાલુ કર્યું, ને એ લોકોએ દૂરબીનની મદદથી એ લોકોએ પહેલાં ટ્રાય કરી કે ભાઈ ગળામાં દૂરબીન એ લોકોએ નાખ્યું, પણ એટલો મોટો સોજો હતો ગળા પર કે દૂરબીન ત્યાં સુધી પહોંચે એવી પરિસ્થિતિ નહીં હતી. એટલે એ લોકો તાત્કાલિક નિર્ણય લીધો અને એના ગળામાં એ લોકોએ કાપ મૂકીને શ્વાસનળીમાં પછી એ લોકો દૂરબીન મૂક્યું, અને એની મદદથી એ લોકો BO આઈડેન્ટિફાય કર્યો. અને પછી ઓપરેશન 2 કલાકની ઓપરેશનની જહેમત બાદ સહી સલામત BO તો બહાર કાઢી નાખ્યો, અને બાળકીને એ લોકોએ બચાવી લીધી. વેન્ટિલેટર પર બાળકી 24 કલાક રાખવામાં આવી, અને હવે અત્યારે બિલકુલ સ્વસ્થ છે, અને લગભગ આજે એને રજા પણ આપી દીધી છે. બીજી બાજુ પરિસ્થિતિ એવી હતી કે આટલું મોટું આ જ્યારે ઓપરેશન ક્રિટિકલ હતું એનો ખર્ચો પણ એટલો જ વધારે હતો. ડૉક્ટર હાઉસની ટીમ, ડૉક્ટર હાઉસના ડૉક્ટર કુરેશીએ તો 60% રાહત કરી આપી એમને, પણ છતાં પણ બિલ 26,000 રૂપિયા જેટલું આવ્યું હતું. માતા પિતાના ખિસ્સામાં માત્ર 2,000 રૂપિયા હતા. એ લોકો મૂંઝાયા. એટલે ડૉક્ટર કુરેશી જ્યારે એમની તકલીફ સમજી તો એમણે વલસાડના RMC હોસ્પિટલના જે ટ્રસ્ટી છે ડૉક્ટર ભરતભાઈ દેસાઈ, એમને ફોન કર્યો. એમણે તાત્કાલિક 10,000ની સહાય કરી. એ પછી પણ 14,000 ઘટતા હતા. એટલે એમણે મને ફોન કર્યો કે ભાઈ આવું કંઈક જો મદદની જરૂર છે તો તમે શક્ય હોય તો કોઈ તમારા ગ્રુપમાં કે એ કરો. પણ મને એવું લાગ્યું કે આ દિવાળીના સપરા દિવસોમાં અત્યારે કોને આપણે કહેવા જઈએ, એટલે મેં મારા તરફથી 14,000 રૂપિયા એમને તાત્કાલિક મોકલી આપ્યા. અને આ રીતના ગરીબ માતા પિતાને બાળકી પણ બચી ગઈ, અને કોઈ જાતના તકલીફ વગર આજે એ લોકો હવે ઘરે પહોંચી ગયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર કાંગવી ગામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું હતું આયોજન. વલસાડ જિલ્લાના ધરમપુર કાંગવી ગામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી સાંસદ કિશન પટેલના નિવાસસ્થાને દિવાળી નૂતન વર્ષ પર્વ તહેવાર પ્રસંગે છેલ્લા 20 વર્ષથી સ્નેહ મિલન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હોય છે, જે આ વર્ષે કિશનભાઈ પટેલના ત્યાં વલસાડ જિલ્લાના પારડી, વાપી, ઉમરગામ, કપરાડા, ધરમપુર, વાંસદા તેમજ વલસાડ વગેરે શહેરો તેમજ ગામોમાંથી સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે તેમજ નવા વર્ષના સાલ મુબારક કરવા મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ કાર્યકર્તાઓ, આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ સાથે આદિવાસી વાજિંત્ર તૂર વાજા ઢોલ થાળી સાથે વર્ષોથી પરંપરાગત કાર્યક્રમ રાખવામાં આવે છે અને ઉત્સાહભેર આ તૂરનું વાજિંત્ર વગાડીને અનોખી દિવાળી અને નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની ઉજવણી કરાઈ છે. આ પ્રસંગે કિશનભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ જ્યારથી સરપંચ પદે હતા ત્યારથી સ્નેહ મિલન કાર્યક્રમ રાખીને આ કાર્યક્રમ તેઓ ઉજવતા આવ્યા છે અને સાથે આદિવાસી દ્વારા ભાઈ બહેનો વડીલો સૌ કોઈને ભોજન લઈને અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી તેઓ કરતા આવ્યા છે અને કરતા રહેશે. પહેલાં તો હું મીડિયા મારફતે વલસાડ જિલ્લાની પ્રજાનું અને જે પણ વલસાડ જિલ્લાના હિત ચિંતકો છે એમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. નવા વર્ષમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે શુભકામના પાઠવું છું કે નવું વર્ષ સારામાં સારું નીવડે અને સારું જાય. બીજી વાત, જ્યારે મીડિયાના મારફતે કહું છું ત્યારે ચોક્કસપણે અમે કહીશું કે આખા વલસાડ જિલ્લામાં અમે આ જે એક પ્રસંગ ઊભો કર્યો સ્નેહ મિલનનો, એ પ્રસંગ પણ ચૂંટણીલક્ષી કહું તો ખોટું નહીં, પણ વર્ષોથી ચાલતો આવેલો પ્રસંગ છે. હું જે દિવસથી સરપંચ હતો એ દિવસથી એક પ્રસંગને ઉજવતો આવેલો છું. લોકોને સ્નેહ મિલન ભેગા થવાનું, મળવાનું, જમવાનું, સાથે નાચગાન સાથે છૂટા પડવાનું અને નવા વર્ષની શરૂઆત કરવાની એ નાતે ભેગા થયા છે. પણ ચોક્કસ એ પણ ચૂંટણીના લક્ષ્યમાં રાખીને જ કરીએ છીએ, એમાં પણ બેમત નથી. અને આવનારી ચૂંટણી સંપૂર્ણ અમે તૈયારી કરી રહ્યા છીએ. અને નવા વર્ષમાં પણ હવે પંચાયતની ચૂંટણી છે, એના પછી નગરપાલિકાના વાપીની ચૂંટણી છે, એ બધી જ ચૂંટણીની સંપૂર્ણ તૈયારી કરવા માટે લાગી જવાના છે. સૌને વલસાડ જિલ્લાની પ્રજાને અભિનંદન આપું છું. આભાર. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. પાર્ટીમાં પ્રથમ વખત એકમાત્ર ઇલેક્ટ્રોનિક શોપ જેમાં તમને મળશે સેકન્ડ સેલ્સ ભવ્ય છૂટ ધમાકા ઓફર સાથે. ઇલેક્ટ્રિક આઇટમોમાં ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોઓવન, LED ટીવી, AC વગેરે નવી વસ્તુ બજાર કરતાં સસ્તા ભાવે હવે સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપમાંથી મળી રહેશે, જેમાં તમને મૂળ કિંમતમાંથી ₹15,000 થી 20,000 સુધીનો ફાયદો રહેશે. તો રાહ કોની જોવો છો? આજે જ સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપની મુલાકાત લો અને વિવિધ મોડલમાં સેમસંગ, વર્લપૂલ, LG, સોની વગેરે અનેક મોડલો ઓફર સાથે ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકોને વલસાડ વાપી સુધી હવે લંબાવવું ન પડશે. સસ્તા અને કિફાયત ભાવે સેકન્ડ સેલ્સ માત્ર ને માત્ર પાર્ટી સના ઇલેક્ટ્રોનિક દુકાનમાં મળી રહેશે. 8 થી 10,000નું બેનિફિટ રહેશે તેમજ LED 40 ઇંચમાં 12 થી 15,000ની છૂટ રહેશે. અમારું સરનામું છે G2 સના કોમ્પ્લેક્સ, ચિવલ રોડ, કિલ્લા પારડી. મોબાઈલ નંબર 9033585830 8866643754 पर संपर्क करवो. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर. तो आज ही बुकिंग करें. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ દીવ પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના પુતળાનું કરાયું હતું દહન. દિલ્હી ખાતે શ્રી રામકૃષ્ણ નામક ઈસમે 1 મેન 1 પેન્શનની માંગ કરી હતી. તેઓની આ માંગ ઘણા દિવસથી ચાલી રહી હતી, ત્યારે તેઓની માંગને સાંભળનાર કોઈ ન હોવાથી આખરે તેઓએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેઓના પરિવારજનોને તેમની પાસે જવા દેવામાં આવ્યા ન હતા
અને બાદમાં રાહુલ ગાંધીને પણ તેઓને મળવા દેવામાં આવ્યા ન હતા. આ સાથે જ મૃતકના પરિવારજનો અને રાહુલ ગાંધીની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં જ્યાં પ્રધાનમંત્રીના તાનાશાહીનો વિરોધ થતો હતો, ત્યાં જ દમણ દીવ પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા પણ સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરાયું હતું અને સૌ કોઈ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. बीजेपी सरकार ने आत्महत्या की थी. उनके परिवार वालों को राहुल गांधी जी आज मिलने गए थे. वहाँ पे रामकिशन जी के परिवारजनों को भी अंदर अरेस्ट करके रख दिया पुलिस वालों ने और राहुल जी को भी अरेस्ट करके रख दिया है. उसी वजह से हम लोगों ने आज नरेंद्र मोदी का पुतला दहन किया है. हमें आक्रोश जताने के लिए हमने आज नरेंद्र मोदी जी का पुतला दहन किया है. ये लोकतंत्र की हत्या है. हम ये नहीं सहेंगे, कतई भी नहीं सहेंगे. और ऐसा ही चलता रहे तो कल पूरे देश में हम युवा कांग्रेस और कांग्रेस की पूरी कमेटी आंदोलन पे उतर आएंगे और नरेंद्र मोदी जी को करारा जवाब देंगे. ઉદવાડા ઓરવાડમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા રાસ ગરબાનું કરાયું હતું સફળ આયોજન. પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ એપીએમસી માર્કેટના પટાંગણમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા છેલ્લા 18 વર્ષથી રાસ ગરબાનું આયોજન કરતા આવ્યા છે, જેમાં અનાવિલ સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ યુવાન યુવતીઓ ભેગા થતા હોય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા સંગઠનના અનાવિલ પ્રમુખ ડોક્ટર સુકેતુ દેસાઈની ટીમ દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાનમાં આ કાર્યક્રમનું આયોજન સમાજના યુવાનો તેમજ અન્ય લોકોએ આગળ આવીને કર્યું હતું. સંગઠન મજબૂત બને તે હેતુસર પારડી, ઉમરગામ, દમણ, દાદરા નગર હવેલી અનાવલ યુવા સંગઠન દ્વારા દર વર્ષે રાસ ગરબાનું સમાજના પ્રમુખ ડોક્ટર સુકેતુ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવે છે. પ્રમુખ ડોક્ટર સુકેતુ દેસાઈએ મહેમાનોનું અહીં સ્વાગત કર્યું હતું, અભિવાદન આપ્યા હતા. આ પ્રસંગે વાપીના મિલન દેસાઈ, ડોક્ટર અજય દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, હર્ષદભાઈ દેસાઈ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ ડોક્ટર સુકેતુ દેસાઈ, સેક્રેટરી મનીષ દેસાઈ, ઉપપ્રમુખ અમર દેસાઈ, સાગર દેસાઈ, ચિંતન દેસાઈ વગેરે યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નાની દમણ મીટનાવાડથી સાઈબાબાના ભક્તો પાલખી યાત્રા લઈ શિરડી પદયાત્રા માટે થયા રવાના. નાની દમણ મીટનાવાડ સ્થિત રામ મંદિર ખાતે ભાઈબીજના દિવસે આરતી કરીને સ્થાનિક ભક્તો શિરડી પદયાત્રા માટે રવાના થયા હતા.
છેલ્લા 4 વર્ષથી મીટનાવાડ ખાતેથી બાબાના ભક્તો પાલખી પદયાત્રા માટે થઈ શિરડી જવા રવાના થાય છે, ત્યારે આ વર્ષે પણ મીટનાવાડ ખાતેથી લગભગ 150 જેટલા બાબાના ભક્તો શિરડી પદયાત્રા માટે થઈ રવાના થયા છે. વોર્ડના કાઉન્સિલર શોકત મીઠાની અને અન્ય લોકોએ પદયાત્રીઓને તેઓની યાત્રા માટે થઈ શુભકામનાઓ પાઠવી હતી. આ પદયાત્રામાં પુરુષ અને મહિલાઓની સાથે વૃદ્ધો પણ જોડાયા હતા. पिछले कई सालों से वार्ड नंबर 15 मीटनावाड़ से शिरडी पद यात्रा जाते हैं, पर पिछले 4 सालों से हमारे गांव के बहनों तथा बच्चों भी जाते हैं साथ में. इस साल कम से कम 150 लोग पद यात्रा के लिए निकले हैं. उसमें लड़के हैं, बुजुर्ग हैं, छोटे बच्चे हैं, बहनों हैं, हर उल्लास से निकलते हैं. मैं ऊपर वाले से दुआ करता हूँ कि उनकी यात्रा कुशलमय हो. जय हिंद, जय रमन जी. ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામ ખાતે ગોર નૃત્યનું કરાયું હતું આયોજન. ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામ ખાતે દિવાળી અને નવા વર્ષના અંતર્ગત ગામના સ્થાનિકો અને ખાસ કરી ત્યાંના કોરી સમાજ દ્વારા ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નૃત્યમાં નાચવાની સાથે તમામના ઘરેથી જે કંઈ પણ દાન પ્રેમથી મળે તેને કોરી સમાજના મંડળો દ્વારા સાર્વજનિક કામોમાં લગાવવામાં આવનાર છે. આ નૃત્યમાં માતાજીની પૂજા પણ કરવામાં આવી હતી, જેનાથી ગામમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે. આ ઘેરૈયા નૃત્યનું આયોજન ઉમરગામ તાલુકાના સાંસદ રમણભાઈ પાટકરના ઘરના પાસેથી થઈ તમામ ગામમાં ફરીને પરત રમણભાઈ પાટકરના ઘરે જ પૂર્ણ કરાયું હતું. સૌપ્રથમ તો અમારી ઉમરગામની જનતા અને ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અમારે ત્યાં વિવિધ પ્રકારના સમાજો રહે છે. ખાસ કરીને કોળી સમાજ કે અમારા દક્ષિણ ગુજરાતની અંદર દરિયા કિનારા ઉપર ગામની અંદર વસતા અને વિવિધ શહેરોની અંદર સારી એવી ધંધા અર્થે નોકરી અર્થે ગયેલા હોય છે. પણ દિવાળી એ સૌની એક પવિત્ર તહેવાર છે અને એ તહેવારની અંદર બધા જ આવતા હોય છે. ત્યારે આ તહેવારની અંદર ગામની અંદર સાર્વજનિક કામ કરવા માટે આ ઘોર તરીકેનું એક નૃત્ય દર ઘરે જઈને કરે છે અને એમાં કોઈક માંગણી નહીં હોય પણ મંતનથી એમાં જે એક દાતાઓ દાન આપે એ દાન ભેગું કરી અને મંડળ એનું સાર્વજનિક કામો એમાં કરતા હોય છે. આ રીતે અહીંયા એક ખાસ કરીને ખૂબ જ પ્રચલિત છે, જેને અમે રોજૈયા બાપા તરીકે કહીએ છીએ, એનું મંદિર પણ આ રીતે કોળી સમાજ દ્વારા એક અહીંયા મસ્ત નિર્માણ થયેલું છે દરિયા કિનારા ઉપર. અને એને અત્યારે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પ્રવાસધામની અંદર પણ આ સ્થળ લેવામાં આવ્યું છે. એમનું નિર્માણ આ કોળી સમાજના એક ખાસ ઘોરિયા એટલે કે નાચકૂદ કરીને પણ ફાળો ભેગો કરી અને એમણે કર્યું છે. એનાથી ખાસ કરીને એમ કહેવાય છે કે આ પવિત્ર તહેવારની અંદર આખા વર્ષની અંદર ગમે એટલી તમારે કૃત્યો ગમે એવું કામ કર્યું હોય, થાક લાગ્યો હોય, પણ આ એક ઘરની અંદર આવી એ મનોરંજન એક તમે માતાજીનું અહીંયા એ દ્રશ્ય ખડું કરે છે ત્યારે ખરેખર એમાંથી એક અદ્ભુતીભૂત થાય છે. ઉદવાડા નજીક મોતીવાડા સ્થિત માયાવંશી ફળિયા ખાતે ઘેરૈયા નૃત્યનું કરાયું હતું આયોજન. ઘેરૈયા નૃત્ય એ એક આદિવાસી પારંપરિક નૃત્ય છે. દિવાળી અને નવા વર્ષના ઉપલક્ષમાં ઠેર ઠેર વિવિધ મંડળો અથવા તો સંગઠન બનાવી લોકો વિવિધ વિસ્તારમાં જઈ આ નૃત્ય કરતા હોય છે. ત્યારે હાલમાં જ પૂર્ણ થયેલ દિવાળી પર્વ બાદ લાભ પાંચમ સુધી સામાન્ય રીતે લોકો ઘેરૈયા નૃત્ય કરે છે, જે અંતર્ગત મોતીવાડા માયાવંશી ફળિયા ખાતે પણ ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પરંપરાગત રીતે ગેરૈયા નૃત્ય કરવા આવનાર સૌ કોઈને તિલક કરી વધાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈએ ગેરૈયા નૃત્યની મોજ માણી હતી. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કિકરલા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક અજાણી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી. છરવાડામાં 1.5 કરોડની ખંડણી મુદ્દે જિલ્લા પંચાયત સભ્યના સાગીરતોનો સરપંચ પરિવાર પર જીવલેણ હુમલો. બાલડા ગામે નહેર ખાતાની જમીનમાં ગેરકાયદે દબાણ મુદ્દે ઉપવાસ પર ઉતરેલા પરિવારજનો સામે ગુનો નોંધાયો. કપરાડામાં 2 વર્ષની બાળકી સીતાફળનું બી ગળી જતા હાલત ગંભીર બની મદદ માટે દાતાઓ આગળ આવ્યા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.